સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. માખી ઉઠી અને આજે બનાવવાના છે અમારા ભાઈ આજે જવાના છે નાવા. ભાઈ આપણે લાકડી આજે લાકડી અમે નાહું ને તે તમને બતાડું. આ શું લાવ્યો હાથમાં? बाटली. अच्छा अपना कोलू भाई, आपने तो कभी देखा नहीं होगा, आज देख लिया. चलो हेलो अब कंटिन्यू. બીડીક નથી લાગતી, સાયકલી બીડીક નથી લાગતી ને ટેકરા પણ આટલો મોટો ટેકરો છે. હકાઈ નો કથો જો તો પડે ને તમને બ્લોક પર મૂકી દઉં. તો તમે જોઈ શકો છો અમે આવી જ ગયેલા છે ટાપીમાં. તમે જોઈ શકો છો અમે આવી જ ગયેલા છે ટાપીમાં. તો જો બધાને બતાવેલો છે પણ તમે નહીં જોયો ને, જે મારા નવા સબસ્ક્રાઈબર તેને બતાડી દેમ. જો ટાપીનો નજારો કઈ આ રીતનો હોય. બાકી આપણો બ્લોગ આવી જ ગયો છે ટાપીનો નજારો, તો જોઈ લેજો અંદર જઈને. બહુ ગલત કામ કરેલું છે, બહુ ગલત કામ કરેલું. આ રીતનું મુકાયેલું છે. જે બાત તો હવે જવું આપણે ભાઈ બાટલીનો ઉપકરણ. હવે જવું આપણે નવા. તો હાલ કન્ટિન્યુ. હવે તાપીમાં પાણી એટલું વધી ગયેલું છે ને, જો આ બધું હુક્કુડ રહે ત્યાં લગી પણ બધું વધી ગયું, ખબર નહીં કેમ. વિડીયોને લાઈક કરી દેજો. ગાઈસ આપણો ફોન વોટરપ્રૂફ નથી, બાકી બતાડતે તમને. ચાલો સ્વિમિંગ પૂલ કરતા તો તાપીમાં નાવાની મજા કઈ અલગ જ આવે. ઓ ભાઈ ગાઈસ તમારા ભાઈનું ચાલો તમને સ્ટોર બનાવજો. ગાઈસ કેટલી મહેનત કરી મને ખબર નહીં કે સ્ટોર બનાવજો. તો વિડીયોને લાઈક કરી દેજો. 5 મિનિટ ટાઈમ दम तो सामने आ, तेरी हिम्मत है क्या, जो तुम बरकत पहुंचा, जान बचा ना उसका, भी कर दे हौसला, उसके हाथों में जो आया वो खत्म हुआ, मसला गया. सामने आए तो बनते જે બાત
सामान है आफत में जाने है तूने है क्या समझा छाया जो हर पल पर आग लगा दे इधर उधर गरम गरम है चिंगारी है बाग जिगर जंगल कांपे हर थर थर वक्त बिछा के इधर उधर give me some of that give me some of that give me some of that જો તમને ટાપીવાળો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. તો હવે જે થાય અગાડી તે તમને બતાડો. તો હાલો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ નાઈ ધોઈને કપડાં બપડા પહેરી લીધેલા છે ને આજનો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરી દેજો. તો હાલો હવે જઈએ આપણે ઘર બાજુ, કેમ કે પેલો તો નાહી જ જો. ગાઈસ પેલો તો ટીકરો ચડી ગયો એટલે મારા ભાઈ દોડું પડ્યું ત્યાં ભીડેલો હોય. હલો અને આજના બ્લોગમાં એટલું બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલ પણ હોય તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. મળું તમને એક નવા બ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.